મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં જોડાઈ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કર્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં આગેવાનો કાર્યકર્તાઓએ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબૂલ અબલી, ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફળવાલા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આગેવાનો દ્વારા મરહુમ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા। યાકુબ પટેલ, ભરૂચ। હિન્દુસ્તાનમાં સન્માનજનક નામ લેવાય છે એવા જેના હૈયે સમગ્ર ગુજરાત ભરૂચ જિલ્લાના સર્વનું હિત સમાયેલું હતું એવા અમારા સૌના નેતા વડીલ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે ત્યારે મેં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સૌ આગેવાનો સાથે દિલથી શ્રદ્ધાંજલિ પાઠવી।